તો બોટાદવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું બોટાદ રેલવે સ્ટેશન પર આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોટાદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાની ઉપસ્થિતિમાં ટ્રેનનું સ્વાગત કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઢોલ નગારા સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। માત્ર બોટાદ જ નહીં પરંતુ દોડા અને ડસા રેલવે સ્ટેશન પર પણ વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોટાદ અને ભાવનગર માટે ખૂબ ખુશીનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। બોટાદ, દોડા અને ઢસા વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ મળ્યું છે। અમે સૌ આજે વંદે ભારત ટ્રેનની અંદર બેસીને અમે ઢસા સુધી જવાના છીએ। અમારા આ સ્ટોપેજને લઈને વિદ્યાર્થીઓની અવર જવરમાં ખૂબ સરળતા રહેશે, વેપારીઓને નવી સુગમતા રહેશે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, સોમનાથ દાદાના દર્શન વંદે ભારત ટ્રેન દ્વારા થશે ત્યારે શ્રદ્ધાળુઓને પણ આ ખૂબ સરળ સુવિધા આધુનિક મળી છે। અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ મયુરભાઈ, અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા પ્રમુખ શ્રી પાયલબેન, ડીઆરએમ દિનેશજી અને સંગઠનના અનેક પદાધિકારીઓ સાથે આજે અમે વંદે ભારત ટ્રેનમાં બેસીને સૌ ઢસા જવાના છીએ। અહીંથી સોમનાથના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ગયા છે એમને પણ અમે મળ્યા છીએ। સમગ્ર અમારી ભાવનગર અને બોટાદની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। મોદી સાહેબના દૂરદર્શી વિઝનને લઈને અમારા ભારત સરકારના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીજી અને મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે સોમવાર, પ્રથમ સોમવાર છે। ભગવાન સોમનાથ દાદા એ આપણા બધાનું ગૌરવ અને આસ્થાનું પ્રતીક અને કેન્દ્ર છે। ત્યારે મને આનંદ એ વાતનો થાય છે, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિનીજી વૈષ્ણવ અને આપણા સાંસદ આદરણીય શ્રીમતી નીમુબેન બાંભણિયા, આ બધા લોકોના પ્રયત્નોના કારણે જે ટ્રેન વંદે ભારત ટ્રેન સોમનાથના દર્શને વેરાવળ એટલે અમદાવાદ સોમનાથ રૂટ જે હતો, વાયા રાજકોટ થઈને રૂટ હતો, એ બદલી અને રૂટનું પરિવર્તન કરવામાં આવ્યું છે। હવે એ ગાડી જે છે રેલવે વંદે ભારત વેરાવળ વાળી એ અમદાવાદથી સીધી નીકળી ધંધુકાથી બોટાદ, ધોળા અને ઢસા થઈ અને આગળ જવાની છે। ત્યારે આ એક નવો રૂટ આપણને મળ્યો છે। આ નવા રૂટ મળવા બદલ દેશના પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું, આપણા રેલ મંત્રીજીનો આભાર માનું છું, આપણા સાંસદ શ્રીમતી નીમુબેનનો આભાર માનું છું અને આપ બધાને આજના પવિત્ર દિવસે આ નવી ટ્રેનની ફ્રીક્વન્સી મળવા બદલ હૃદયના ભાવ સાથેની શુભેચ્છાઓ પાઠવું છું। હવે આવનારા દિવસોમાં આ વંદે ભારત ટ્રેનના માધ્યમથી આપણે સવારે અહીંથી નીકળીશું તો સાંજ સુધીમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી ત્યાં 3 કલાક રોકાઈ અને વળી પાછા એની એ ટ્રેનમાં આપણે સાંજે પરત ફરી શકીશું। પછી રોજગારલક્ષી કામો કરવા વાળા જે લોકો છે કે જે બોટાદથી અમદાવાદ અપડાઉન કરે છે, નોકરિયાત વર્ગ છે, એ લોકોને પણ સવારે જવામાં અને સાંજે વળવામાં સરસ ફ્રીક્વન્સી મળવાની છે। એ પણ લોકો અપડાઉન કરી શકશે। અમદાવાદથી આ તરફ નોકરી માટે આવતા લોકોને પણ એટલી જ સરસ ફ્રીક્વન્સી નવી વંદે ભારતની મળી રહી છે। ત્યારે આ બધા લાભાર્થી લોકો જે આના ટ્રેનથી લાભિત થવાના છે એ બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ બધાને અભિનંદન સાથેના વંદન કરું છું।